નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધનાનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ હવે ટૂંક સમયમાં તમારે બેંક એકાઉન્ટ તેમજ શાળાની વિગત ઉમેરવાની થશે। તો બેંક એકાઉન્ટની વિગતો ઉમેરતા પહેલાં જો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો તે પણ કરાવવું ફરજિયાત છે, કારણ કે જે સ્કોલરશિપ નાખવામાં આવે છે તે આધાર કાર્ડના માધ્યમથી જ નાખવામાં આવે છે। અને જો તમારું બેંક ખાતું બંધ હોય તો તે પણ તમારે જે પણ બેંક હોય તે બેંકે જઈ અને ચાલુ કરાવી લેજો, જેથી તમને સ્કોલરશિપ જ્યારે પણ હપ્તો નાખે ત્યારે તમને સરળતાથી પ્રાપ્ત થાય। અને જે આ સ્કોલરશિપ છે તે હપ્તા વાઇઝ નાખવામાં આવે છે, એટલે કે ધોરણ 9, ધોરણ 10 તેમ અલગ અલગ તમારા હપ્તા પ્રમાણે નાખવામાં આવે છે અને તે ડીબીટીના માધ્યમથી ચૂકવણી કરવામાં આવે છે। તો એક વેબસાઇટના માધ્યમથી પણ તમે ચેક કરી શકો છો કે તમારું ખાતું ચાલુ છે કે નથી અને તમારે ખાતા સાથે આધાર કાર્ડ લિંક થયા છે કે નથી થયા। તો તે હું તમને અહીં બતાવું છું, તે રીતે તમે કરજો, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારું ખાતું ચાલુ છે કે નથી ચાલુ। સૌપ્રથમ તો તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે અને ગૂગલ ઓપન કર્યા બાદ તમારે અહીં સર્ચમાં જવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે UIDAI લોગિન। જેવું સર્ચ કરશો તેવું તમને એક નવું પેજ ઓપન થશે અને આ જે લોગિનની વેબસાઇટ છે તેની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મૂકી દઈશ, તો ત્યાંથી તમે જોઈ અને તમારું લોગિન કરી લેજો। પછી તમારે અહીં જે લોગિનનું ઓપ્શન છે તેમાં ક્લિક કરવાનું છે અને મિત્રો જો આ લોગિન છે એ તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તે નંબર પર ઓટીપી જશે અને તેના માધ્યમથી જ થશે। એટલે કે અહીં તમારે આધાર કાર્ડ નંબર નાખવાના છે અને અહીં જે કેપ્ચા આપેલો છે તે અહીં નાખવાનું છે। ત્યારબાદ તમારે આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી જશે અને તેના માધ્યમથી તમે લોગિન કરી શકો છો। તો હું પહેલાં લોગિન કરી લઉં પછી તમને બતાવું। તો મિત્રો તમે જેવું આધાર નંબર અને ઓટીપી નાખી લોગિન કરશો એટલે આવું પેજ ઓપન થશે અને તમે જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં જોવા મળશે બેંક સીડિંગ સ્ટેટસ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરી અને તમને જો આવું ઓપ્શન આવે, જો અહીં તમારું જે બેંક ખાતું છે તેનું નામ, કઈ બેંકમાં છે તે અને એક્ટિવ લખેલું હશે। જો એક્ટિવ લખેલું હોય તો તમારું બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હશે અને તમને સ્કોલરશિપ મળશે તે સરળતાથી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે અને આવી રીતનું રાઈટ ટીક કરેલું હશે। તો તમે લોગિન કરી અને જોઈ લેજો કે તમારું બેંક ખાતું ચાલુ છે કે નથી ચાલુ। અને જો બેંક ખાતું ચાલુ ન હોય તો તમારે જે પણ બેંકની શાખા હોય તે બેંકે જઈ અને તમે તે બેંક ખાતુંમાં આધાર અપડેટ કરાવી લેજો અને તમારું બેંક ખાતું બંધ હોય તો તેને ચાલુ કરાવી લેજો, નહીંતર આ સ્કોલરશિપનો જ્યારે પણ હપ્તો આવશે ત્યારે તમારા ખાતામાં જમા નહીં થાય। તેમજ મિત્રો જ્યારે પણ બેંક એકાઉન્ટ તેમજ જે શાળાની લિસ્ટ ઉમેરવાની થશે તમારે શાળાની માહિતી, તેનું જ્યારે પણ આવશે ત્યારે આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે। તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ આવનારી તમામ માહિતી સરળતાથી તમને પ્રાપ્ત થાય। અને આ વિડીયો તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ તેનું સ્ટેટસ ચેક કરી શકે। જય હિન્દ, જય ભારત।